दूरदर्शन समाचार में आपનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। મોકૂફ રાખેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી 25મી ડિસેમ્બર સુધીમાં યોજી લેવાની હાઈકોર્ટને બાંયધરી આપી રાજ્ય ચૂંટણી પંચ। સુનાવણી પૂર્ણ થતાં 21 ઓક્ટોબરે જાહેર થશે ચુકાદો। વણાકબોરી ખાતે 4,465 કરોડના ખર્ચે બંધાનાર 800 મેગાવોટના વીજ ઉત્પાદન એકમનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગામડે ગામડે વીજળી પહોંચાડી મહિલાઓની મજૂરી ઘટાડવા વ્યક્ત કર્યો નિર્ધાર। દક્ષિણ આફ્રિકા સાથે ત્રીજી વનડે ક્રિકેટ મેચ રમવા રાજકોટ પહોંચી ટીમ ઇન્ડિયા। લોકપ્રિય ક્રિકેટરને નિહાળવા ઉમટી લોકમેદની। જખૌના દરિયામાંથી 4 વાહન સાથે 25 માછીમારનું અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી। ગોળીબારમાં ઘાયલ એક માછીમારને લઈ કોસ્ટગાર્ડનું જહાજ ઓખા બંદરે પહોંચશે। પરમ લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના વતનમાં વૈજ્ઞાનિકને છાજે તેવું સ્મારક બનાવવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદી ભારત રત્ન પામતા અગાઉથી દેશ માટે અણમોલ રત્ન બની ચૂક્યા હતા કલામ। સમાચાર વિગતવાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પાછી ઠેલવાના નિર્ણયની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની વધુ સુનાવણી આજે હાથ ધરાઈ હતી। રાજ્ય ચૂંટણી પંચે વડી અદાલતમાં રજૂઆત કરી હતી કે આગામી 2 ડિસેમ્બરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાશે। પંચે વધુમાં જણાવ્યું હતું કે 2 તબક્કામાં ચૂંટણી યોજીને આ પ્રક્રિયા આગામી 25 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાશે। ચોક્કસ વહેલામાં વહેલી થવી જોઈએ, બંધારણીય જોગવાઈ મુજબ થવી જોઈએ, આવી માંગણી હતી। હવે 25 ડિસેમ્બર પહેલા કરવાની વાત કરાઈ છે, પરંતુ આખરે નામદાર હાઈકોર્ટ જે ટાઈમ ટેબલ આપશે અને સ્વીકારાશે તેના કારણે તે મુજબની ચૂંટણીઓ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા વિશે ગુજરાત વડી અદાલત સમક્ષ ચાલતી કાર્યવાહી અંગે ભાજપ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપ ગમે ત્યારે ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયાર છે। શ્રીમતી આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાતની સાથે સાથે અનેકવિધ સમાજની વિકાસની પ્રક્રિયાઓની અનેક નવા નિર્ણયો સાથે કાર્યવાહી કરેલી છે। ત્યારે અમારો મુખ્ય મુદ્દો વિકાસનો રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘણા લાંબા સમયથી જાકારો પ્રાપ્ત થયો છે અને એના કારણે કોંગ્રેસ બે બાકડી બની છે। કોંગ્રેસ નવા નવા નુસ્ખાઓ અપનાવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં જીતવાની સાથે સાથે 6 એના કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી એક જ્વલંત વિજય પ્રાપ્ત કરશે। મધ્ય ગુજરાતમાં કાર્યરત વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ પરિસરમાં રૂપિયા 4,465 કરોડના ખર્ચે આકાર પામનાર 800 મેગાવોટના વીજ ઉત્પાદન પ્રોજેક્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે સંપન્ન થયું। ત્યારે ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતાના જનતાને દર્શન થયા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામડામાં વીજળી પહોંચતા મહિલાઓની તનતોડ મજૂરી ઘટે છે, તેના કારણે ભાજપ સરકાર ઉર્જા શક્તિને ખાસ મહત્વ આપે છે। નર્મદા બંધની ઊંચાઈ વધારવાથી માંડીને ઘેર ઘેર શૌચાલય ઝુંબેશ જેવી સિદ્ધિઓ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકામાં આવેલી તમામ સરકારની શૌચાલય જેવી પાયાની બાબત પ્રત્યેની ઉદાસીનતાને કારણે અત્યારે આ કામ હાથ ધરવું પડ્યું છે। નારી શક્તિએ ગુજરાતને ગતિશીલતા બક્ષવા આપેલા યોગદાનની તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી। નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું કે મારે ગુજરાતના ગામડા સુધી ઘર સુધી 24 કલાક ફ્રી વેજ વીજળી પહોંચાડવી છે। અમે રાજનેતાઓ તો હુકમ કરીએ, એના માટે જોઈએ તે ખર્ચ પણ આપી દઈએ, બજેટની ફાળવણી પણ કરી દઈએ, પરંતુ એ કામ કરવાનું
તો તમારા શિરે હોય છે મિત્ર. અને એ કામ જીવે કરીને બતાવ્યું અને એટલા માટે પૂરા વિશ્વની અંદર ગુજરાત એક મોડેલ રાજ્ય બને છે. બેંક ધિરાણથી સદાય વંચિત રહેલા વર્ગ સુધી લોનની સગવડ પહોંચાડવા માટે શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો અમલ કરવામાં ગુજરાતની બેંકોએ ઉજળો હિસાબ આપ્યો છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગુજરાતભરમાં હાથ ધરાયેલી મહાધિરાણ ઝુંબેશ હેઠળ 2,25,440 લોન અરજીઓ મંજૂર કરી નાના માણસોને પોતાનો કામધંધો શરૂ કરવા મૂડી અપાઈ હતી. સત્તાવાર સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે ₹50,000 સુધીની શિશુ લોન માટે 1,78,429 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 5 લાખ સુધીના ધિરાણ માટે તરુણ લોનની 36,965 અરજીઓ મંજૂર થઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે રાજકોટ ખાતે આગામી 18 ઓક્ટોબરના રોજ યોજાશે, ત્યારે આજે ભારતીય ટીમ રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ પહોંચેલી ભારતીય ટીમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. બીજી મેચ જીતી લીધા બાદ કેપ્ટન ધોની અને ટીમના દરેક ખેલાડીઓનો જુસ્સો બુલંદ છે. દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણી હાલ 1-1થી બરોબર છે, ત્યારે હવે રાજકોટવાસીઓ પણ ત્રીજી વન ડેમાં ભારતની જીતની અપેક્ષા રાખી રહ્યા છે. ઓખા અને માંગરોળની 5 બોટ આજે બપોરે 12 વાગ્યાના સમયે જખૌ નજીક માછીમારી કરતી હતી, ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટીની પેટ્રોલિંગ બોટે ત્યાં ધસી આવીને ગોળીબાર કરતા એક માછીમાર ઘવાયો હતો. બાદમાં પાકિસ્તાન મરીને ઘાયલ માછીમાર સહિત કુલ 6 માછીમારોને મુક્ત કરતા કોસ્ટગાર્ડ દ્વારા ઓખા લવાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાન મરીન દ્વારા 4 બોટ અને 25 માછીમારની અટકાયત કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની 84મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ડીઆરડીઓ ભવનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ડોક્ટર કલામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દિવંગત નેતાના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરીને તસવીરોને રસપૂર્વક નિહાળી હતી. તેમણે ડોક્ટર કલામની યાદમાં એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ રાષ્ટ્ર રત્ન હતા. મિસાઇલ મેનના જીવન પરથી દેશના યુવા વૈજ્ઞાનિકોએ પ્રેરણા લેવી જોઈએ, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. ડોક્ટર કલામના ગામમાં સ્મારક બનાવવાની પણ તેમણે જાહેરાત કરી હતી. युवा वैज्ञानिकों के सामने चुनौतियां हैं और देश के युवा वैज्ञानिक अब्दुल कलाम साहब ने जो हमें रास्ता दिखाया, जो अब्दुल कलाम साहब की जीवन की स्वयं की यात्रा तो सामान्य गरीब परिवार से निकले यहाँ तक पहुँचे, लेकिन वो जिस क्षेत्र में गए वहाँ भी वैसे ही हाल था. अभी हमने देखा एक फोटो, रॉकेट का एक पार्ट साइकिल पर ले जा रहे थे. यानी इंस्टीट्यूट भी उतनी गरीब थी, उस गरीबी वाले इंस्टीट्यूट से जुड़ करके इतनी बड़ी विशाल संस्था का निर्माण कर दिया. सिर्फ पोता अपना व्यक्तिगत जीवन गरीब झोपड़ी से लेकर के राष्ट्रपति भवन तक आया, ऐसा नहीं. जहां गए वहां जहां था उसको उत्तम और बड़ा बनाने का भरपूर सफल प्रयास किया. ये अपने आप में बहुत बड़ा योगदान है. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ સાહેબની 84મી જયંતિ પ્રસંગે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2005માં કલામ સાહેબે સાયન્સ સિટીની લીધેલી મુલાકાતની તસવીરો અને તેમના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ અને દિવંગત નેતાના જન્મદિને તેમના દ્વારા લેવાયેલ શપથને દોહરાવી હતી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો વેશ ધારણ કરીને આવેલા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ વિદ્યાર્થી સાથે સૌ ફોટો પાડતા જોવા મળ્યા હતા. ગુજકોસ્ટ દ્વારા દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જયંતિ પર ઓનલાઈન ક્વિઝની શરૂઆત કરવામાં આવી હતી. આ ઓનલાઈન ક્વિઝનો બીજો રાઉન્ડ 14મી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. ડિજિટલ ઇન્ડિયા પર આધારિત ક્વિઝ માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 5માં
સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા હતા ત્યાં એમનું જે એક્ઝિબિશન હતું તેના અમે ફોટોગ્રાફ પણ જોયા અને અમે પ્રતિજ્ઞા પણ લીધી. એ અત્યારે આપણી પાસે નથી ફિઝિકલી, પણ મેન્ટલી તો આપણે આ હૃદયમાં હંમેશા જીવતા જ રહેશે. એપીજે અબ્દુલ કલામ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. એમણે જેટલા પણ કાર્યો કરે છે આપણે બધાને જોવા જોઈએ અને બધાનો એના વિશે પ્રચાર કરવો જોઈએ, બધાને એમનું નોલેજ હોવું જોઈએ અને એ લોકો જેવી રીતે કામ કરે છે એવી બધા સ્ટુડન્ટો અને બધાને હું વિચારું છું અને પોતે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે એમના જેવું બનવું જોઈએ. અને અમે સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા હતા. ત્યાં એક જણા અબ્દુલ કલામનો કિરદાર નિભાવ્યો તે જોઈને અમે બહુ સરસ લાગ્યું અને અમે તેમની જોડે સેલ્ફી પણ લીધી હતી. પછી એમની બુકો પણ જોઈ અને સ્પીચો જોઈને અમને બહુ સારું લાગ્યું અને સાયન્સ સિટી તરફથી આ બધું ગોઠવવામાં આવ્યું તે બદલ અમે સાયન્સ સિટીને થેન્ક યુ કહીએ છીએ. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે તાજેતરમાં અભિવ્યક્તિની આઝાદીને મુદ્દો બનાવીને કેટલાક સાહિત્યકારો દ્વારા તેમના પુરસ્કાર પરત કરવાની બનતી ઘટનાઓ નિમ્ન કક્ષાની રાજનીતિનો એક ભાગ છે. જેટલીએ તેમના ફેસબુક પેજ ઉપર લખેલા એક લાંબા લેખમાં એ ઘટનાઓની વિગતવાર નોંધ કરી છે. નાણામંત્રીએ દાદરીની તાજેતરની ઘટનાને અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, પરંતુ કેટલાક લેખકો દ્વારા પુરસ્કાર પરત કરવાની ઘટનાને સરકાર વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. અને હવે જોઈએ 3 મિનિટમાં મહત્વના 10 સમાચારો સંક્ષિપ્તમાં. પોતાના હુન્નરથી રેતીમાં પ્રાણ પૂરનાર કલાકાર સુદર્શન પટનાયકે પુરીના સમુદ્ર તટે પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબનું અદ્ભુત રેત શિલ્પ બનાવ્યું. અંદાજે 400 કિલો રેતીનો ઉપયોગ કરીને 5 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી તેના પર લખ્યું છે ડોક્ટર કલામની 84મી જયંતિએ શ્રદ્ધાંજલિ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને હિમાચલ પ્રદેશ વડી અદાલતે આપેલી રાહતના વિરોધમાં સીબીઆઈ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી. આવકથી વધુ સંપત્તિના કેસમાં વીરભદ્રસિંહ અને તેમની પત્નીને વડી અદાલતે ધરપકડથી આપી હતી રાહત. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે. નક્સલ પ્રભાવિત 6 જિલ્લાની 32 બેઠકો પર 456 ઉમેદવારો મેદાનમાં. બીજા તબક્કામાં વધુ મતદાનની ચૂંટણી પંચને આશા. 5મા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ. વિશેષ 2G અદાલતે પૂર્વ દૂરસંચાર સચિવ શ્યામલ ઘોષ અને 3 ટેલિકોમ કંપનીઓને 2002ના સ્પેક્ટ્રમ કૌભાંડમાંથી આપી મુક્તિ. અદાલતે જણાવ્યું તપાસ એજન્સીઓએ ખોટા આરોપનામા કર્યા હતા દાખલ. દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અદાલતના આદેશ. પાકિસ્તાનમાં એક દશકથી ફસાયેલી 23 વર્ષીય ભારતીય યુવતી ગીતાને આઝાદ કરાવી ભારત લવાશે એમ જણાવતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ. વિદેશમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગીતાના પરિવારને શોધવામાં આવ્યો છે. ગીતાને ડીએનએ ટેસ્ટ બાદ તેના પરિવારને સોંપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી અનાવૃષ્ટિ અને ખરાબ હવામાનનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશના ખેડૂતોની સમસ્યા કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂ કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ પાટીલ. પાકના નુકસાન અંગે રાજ્યના ખેડૂતો માટે સહાય આપવા નાણામંત્રી અરુણ જેટલીએ આપી હૈયાધારણ. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે આતંકવાદી અટકચાળા ચાલુ. ડોડા જિલ્લાના સુરક્ષા દળના અધિકારીઓ અને આતંકીઓ સાથેની અથડામણમાં 2 આતંકી કરાયા ઠાર. મહારાષ્ટ્રમાં ડાન્સ બાર ફરીથી શરૂ કરવાની પરવાનગી આપતી સર્વોચ્ચ અદાલત. ડાન્સ બાર ઉપર પ્રતિબંધ લાદતા 2014ના કાયદા પર મનાઈ ફરમાવતા અદાલતે અશ્લીલતાને રોકવાના રાજ્ય સરકારના કાયદાને ચાલુ રાખ્યો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઝડપી બોલર ઝહીર ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. ભારતીય ડાબોડી ખેલાડી ઝહીર ખાને પોતાની ધુઆંધાર બોલિંગ સાથે 200 વનડે મેચમાં 252 વિકેટો ઝડપી હતી. આઈપીએલ 9 બાદ ઘરેલું ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ઝહીર ખાને. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 230 અંક વધીને 27,010 પર રહ્યો બંધ. નિફ્ટી 72 અંકના વધારા સાથે 8,180 પર રહ્યો બંધ. નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલા ખાતેના ચામુંડા માતાજીના મંદિરે ઉમટી પડ્યા છે. દૂર દૂરથી પગપાળા સંઘમાં આવેલા આ શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પોતાની માનતા બાધા પૂરી કરી શ્રદ્ધા સાથે તેઓ પરત ફરે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ સવારે 5:30 વાગે અને સૂર્યાસ્ત બાદ થતી આરતીનો અચૂક લાભ લે છે. ચામુંડા માતાના મંદિરમાં નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.
આઠમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન થશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 1.5 લાખથી વધુ ભક્તો યજ્ઞનો લાભ લેશે એમ મંદિરના ટ્રસ્ટી બિપિનભાઈ ગોસાઈએ જણાવ્યું હતું. દર મહિને હું માતાના મઢે આવું પગે લાગવા, ચોટીલા ગૂંઠણે ચડવા, અમારા મનની મનોકામના પૂરી થઈ જાય. દર નવરાત્રિએ અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. અહીંયા દર પૂનમે બધા લોકો, ઘણા લોકો ચાલીને, ઘણા પગપાળા સંઘ આવે છે. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.